टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बात હવે અન્ય મુદ્દા વિશે। ચોર પોલીસના કિસ્સા તો તમે ખૂબ સાંભળ્યા હશે, પણ નવસારીના ગણદેવીમાં ચોર પોલીસનો એક એવો કિસ્સો જોવા મળ્યો જે એક્શનથી ભરપૂર છે। ચોરને પકડવા પોલીસ નદીમાં કૂદી, ડ્રોન કેમેરાની મદદ લીધી, આખરે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા પણ મળી। આખરે શું છે આખી ઘટના તેની વિગતવાર વાત કરી। ગણદેવી તાલુકાના દેસરા ગામની આ ઘટના છે, જ્યાં આવેલા મામાદેવ મંદિરમાંથી એક યુવક અને સગીરાએ તાંબાના ઘરેણાંની ચોરી કરી। તેઓ ચોરી કરીને ભાગી રહ્યા હતા। તે વખતે તેમની આ કરતૂત અંબિકા નદીના બ્રિજ ઉપરથી એક વ્યક્તિ જોઈ ગયો, જેણે બૂમાબૂમ કરતા ગ્રામજનો એકઠા થયા, પરંતુ લોકો એકઠા થાય તે પહેલાં જ આરોપી કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયા, જેને પગલે ગ્રામજનોએ કોલ કરીને પોલીસને જાણ કરી। પોલીસ આવે તે પહેલાં સ્થાનિકોએ ચોરોનો પીછો કર્યો, પણ ચોરો નદીમાં કૂદી પડ્યા હતા અને ત્યારબાદ ક્યાં ગયા તેની કોઈ જ ભાળ મળી ન હતી। આખરે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આરોપીઓને શોધવાનું કામ મુશ્કેલ લાગતા પોલીસે ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું, જેમાં આરોપીઓ ક્યાં છુપાયા છે તેની જાણકારી મળી। આખરે પોલીસ આરોપીઓને પકડવા માટે નદીમાં કૂદી પડી અને ઘટનાના ગણતરીના કલાકોમાં જ ચોરીનો ખેલ ખતમ થઈ ગયો। પૂછપરછ કરતા એ આરોપી જે છે અનિલ વસાવા, જે રહેવાસી સોનગઢનો હોય, જેઓને ડિટેન કરેલ છે, તેની વિગતવારની પૂછપરછ કરી રહ્યા છે। યુવતી જે સગીર હોવાનું પ્રથમ દર્શનીય જણાય છે, જેથી એની ઉંમર ચકાસણી કરીશું। ઉપરાંત આ સરાહનીય કામગીરી કે જે ત્વરિત એક્શન જે બિલીમોરા પોલીસ દ્વારા જે લેવામાં આવેલા છે, તે બદલ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબે પણ તેમની ખૂબ સરાહના કરી છે કે વિધિના 3 થી 4 કલાકની અંદર ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું। સ્ટાફના માણસો પાણીમાં અંબિકા નદીની અંદર કૂદી અને આરોપીઓને ચારે તરફથી ઘેરી લીધેલા। હોડીનો પણ સહકાર લઈ હોડીનો પણ ઉપયોગ કરી અને તેને ઘેરી અને ગ્રામજનોએ પણ ખૂબ જ દેસરા ગ્રામજનોનો પણ અમે પોલીસ આભાર માને છે। એક સગીરા સાથે અન્ય એક આરોપીને ઝડપી પાડીને પોલીસ તેમને મામાદેવ મંદિરમાં લઈ ગઈ અને ત્યાં ત્રિશૂળ, ઘંટ સહિત ચોરી કરેલા અન્ય આભૂષણો મંદિરમાં પરત મૂકવામાં આવ્યા। આરોપીને પકડવા પોલીસ દ્વારા કરાયેલા દિલધડક ઓપરેશનના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા, જેમાં પોલીસે અંબિકા નદીના કિનારે જોઈ શકાય છે। પોલીસે આરોપીઓને પકડવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો, કારણ કે સવાલ આસ્થાનો હતો। મંદિરમાં ચોરી થાય એટલે અનેક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય છે। આ તો નાના ગુનેગારો હતા, જેમણે પોલીસે પોતાની બહાદુરી બતાવીને ઝડપી પાડ્યા। પોલીસ આવી જ રીતે રેડા ગુનેગારોને પણ ઝડપીને જેલ હવાલે કરતી રહે તેવી આશા રાખીએ। પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।